Hey kid, don't ever let આ ભાઈનો બાઇક લેવા આવ્યા છીએ આપણે સ્પેશિયલ આ ત્રીજી વખત ધક્કો ખાધો છે. અમે પહેલાં બી અહીંયાથી બાઇક લીધી હતી. સ્વભાવ અમે બાઇક બી સારી હતી, કન્ડિશન બી મસ્ત હતી, એટલે બીજી વખત અહીંયા બાઇક લેવા આવ્યા છીએ. હજી મનીષભાઈ જોવે છે બાઇક, બાકી અહીંયા તમને બીજા બધા જ બાઇક મળે છે. બુલેટ છે, તો ગાઈસ હું છું તમારો ફ્લાય જેક અને સ્વાગત છે તમારો એક નવા મજેદાર વ્લોગમાં. તો આજનો વ્લોગ રહેવાનો છે બાઇક પરચેસિંગનો. અમારા મનીષભાઈ છે મારા ખાસ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, ભાઈ જેવા જ છે. એમનું બાઇક લેવા માટે અમે આવ્યા છીએ અમદાવાદ આશીર્વાદ ઓટોમોબાઈલ. ત્યાંથી આપણે આપણું બાઇક ડ્યુક 200 પરચેસ કર્યું હતું. બહુ જ મસ્ત કન્ડિશન હતી, તમે જોઈ શકો છો. આજે આપણે બાઇક લેવાનું છે અહીંયાથી. તો હવે જોઈએ, નક્કી કરીએ કયું બાઇક લેવાની ઈચ્છા છે. હજી મનીષભાઈ જોવે છે બાઇક, બાકી અહીંયા તમને બીજા બધા જ બાઇક મળે છે. બુલેટ છે, આરસી છે, બધા જ ડ્યુક, કેટીએમ બધું જ મળી રહેશે. તો હવે જોઈએ બાઇક, પછી લોન પ્રોસેસ કરાવીએ. લોન ઉપર લેવાનું છે બાઇક. A few minutes later. લોન તો આપણી એપ્રુવ થઈ ગઈ છે અને હવે જઈએ અમે ક્યાંક સારી જગ્યાએ જમવા માટે. ત્યાં સુધી બાઇકની લોનના બીજા પ્રોસિજર ચાલુ થાય છે અને હજી નક્કી કરીએ છીએ. એક બાઇક જોયું છે, બહુ જ મસ્ત છે, તમને સરપ્રાઈઝ છે, બતાવું. જોરદાર બાઇક છે, બહુ જ મસ્ત કન્ડિશનનું છે. તો જોઈએ હવે. અને અહીંયાનો સ્વભાવ બી દરેક સ્ટાફનો બહુ જ મસ્ત છે. અમે પહેલાં બી અહીંયાથી બાઇક લીધી હતી. સ્વભાવ અમે બાઇક બી સારી હતી, કન્ડિશન બી મસ્ત હતી, એટલે બીજી વખત અહીંયા બાઇક લેવા આવ્યા છીએ. તમારે બી કોઈ પણ પ્રકારની બાઇક જોઈતી હોય, સ્પોર્ટ્સ બાઇક, બુલેટ, ક્રુઝર, કોઈ દરેક પ્રકારની બાઇક અહીંયા મળી રહેશે અને લોન બી થઈ જશે ઓલ ઓવર ગુજરાતના ડોક્યુમેન્ટ ઉપર. તો હવે જઈએ કોઈ સારી જગ્યાએ જમવા માટે. અમે આવી ચૂક્યા છીએ અહીંયા નરોડા હાઈવે ઉપર. બે ગામવાળો રોડ છે. આ છે આપણી રિક્ષા જે લઈને આપણે આવ્યા છીએ, અને આ છે મારુતિનંદન કાઠિયાવાડી હોટલ. તો અમે અહીંયા જમવા આવી ચૂક્યા છીએ. હવે અંદર જઈએ. દશરથભાઈને અને મનીષભાઈને તો જમવાનું નથી, કેમ કે એમને ઉપવાસ છે. અને આ ભાઈનું બાઇક લેવા આવ્યા છીએ આપણે સ્પેશિયલ આ ત્રીજી વખત ધક્કો ખાધો. તો હવે અંદર જઈએ, જમીએ, પછી જઈએ પાછા આપણા બાઇકના શોરૂમ જોડે આશીર્વાદ ઓટો. પછી તમને મળું અને આગળનો કહું શું થાય છે. ગાઈસ આપણે આવી ચૂક્યા છીએ અંદર જમવા માટે, જોઈ શકો છો. રાજી જોવું હું નહીં લેતો કોઈ અત્યારે ના ઉપવાસ છે. A few moments later. અમે પાછા આવી ચૂક્યા છીએ આશીર્વાદ ઓટો. આપણી બાઇક ગઈ છે તૈયાર થવા માટે, રેડી કરાવવા માટે મોકલી છે. અને આપણી લોનની એપ્રુવલ આવી ગઈ છે, સાઇન ને બધું ચાલી રહ્યું છે, મતલબ ફાઇનલ પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે. તો ફટાફટ પ્રોસિજર બતાવીને બાઇકનો ફોટો હતો ત્યાં તમને બતાવું કઈ બાઇક પસંદ કરી છે. અને મારા મનીષભાઈ આજે બનાવશે મસ્ત વિડીયો. તો મળીએ સીધા બાઇક તમને બતાવી દઉં. ફાઇનલી આપણે અહીંયા લોન પ્રોસિજર તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ છે આપણી બાઇક, સરપ્રાઇઝિંગ બાઇક. હવે તમને બતાવું, મનીષભાઈ ફાઇનલી પડદો અધ્ધર કરવા જઈ રહ્યા છે બાઇકનો. તો કયું બાઇક છે તમને ફાઇનલી બતાવું છું તરત જ. પછી આપણે બાઇકની રાઈડ લઈશું, કેમ કે અહીંથી પાટણ સુધી બાઇક આપણે ચલાવીને લઈ જવાનું છે. તો તમને પછી બાઇકનો રિવ્યૂ આપું કે કેવું છે બાઇક, શું કિંમતમાં પડી છે, કઈ રીતની પ્રોસિજર હતી, બધું જ તમને જણાવું શાંતિથી. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. One eternity later. હવે બાઇક આવી ચૂકી છે આપણી, અને આ બાઇક લઈને પાટણ આપણે જ જવાનું છે. મનીષભાઈ જોડે તો લાઇસન્સ છે નહીં, અને આપણે અડાલજ પહોંચી ચૂક્યા છીએ. આપ જોઈ શકો છો, આ છે અડાલજ ચોકડીથી આગળનો રોડ. આ સીધો રોડ જશે મહેસાણા. મહેસાણા થઈને આપણે જઈશું પાટણ. અહીંયા ઊભા છીએ આપણે મનીષભાઈની રાહ જોવા માટે. મનીષભાઈ લોકો રિક્ષામાં આવે છે, એ લોકો આવે પછી ચા બા પીએ અહીંયા, પછી નીકળીએ. RC200 આપણી જોડે આવી ચૂકી છે, મતલબ આપણે નહીં, મનીષભાઈની RC200 છે. અને આપણે પહોંચ્યા છીએ અડાલજ ત્રિમંદિર. આ છે મહેસાણાવાળો હાઈવે. તો હવે અહીંથી પાટણ સુધી આપણે આરસીને લઈ જઈશું અને ચેક કરીએ કેવી છે પરફોર્મન્સ. ડ્યુક 200 કરતાં બેટર છે કે નહીં. ટ્રાફિકમાં મેં ચલાવી, પણ એ ટાઈમે કેમેરો ઓન કરવાનો ભૂલી ગયો હતો. પણ એ ટાઈમે બહુ જ મસ્ત, મતલબ હીટ ખાલી થતી હતી અને રાઇડિંગ પોઝિશનના કારણે થોડી તકલીફ પડતી હતી. બાકી ચલાવવામાં તો સેમ ટુ સેમ ડ્યુક 200 જેવી જ છે એકચ્યુઅલ. તો હવે જઈએ પાટણ તરફ. આ છે મહેસાણા અમદાવાદ હાઈવે. અને આજે બહુ જ ટ્રાફિક છે શનિવારના કારણે.
તો હવે જઈએ સીધા આગળ છે ટોલ નાકું. સીધા ટોલ નાકું વટીને પછી જઈએ આગળની તરફ. આ જાય છે ડ્યુક 390T. બસ પરફોર્મન્સ તો એક નંબર છે, ટોપ નોચ. અને ફ્યુલ તો બિલકુલ છે નહીં, તો આગળ કોઈ સારી જગ્યાએ પેટ્રોલ પંપ જોઈએ ને ત્યાં ફ્યુલ અપ કરાવી દઈએ બાઇકનું. એકદમ લો ફ્યુલ બતાવે છે અને ટ્રાફિકમાં તો બહુ જેટ થાય છે. અને ફાઇનલી ત્રીજી વખત મનીષભાઈની આરસીનો મેળ પડ્યો ખરી. હવે પહેલાં ફર્સ્ટ વખત મનીષની આરસી લેવા ગયા હતા એના જન્મદિવસ ઉપર, પણ લોન થઈ નહીં એટલે આરસીનો મેળ આવ્યો નહોતો. બીજી વખત આવ્યા ત્યારે બાઇક લીધું અને ત્રીજી વખત મનીષભાઈની આરસીનો મેળ પડ્યો ખરી. આમ તો પડત નહીં, પણ મામાના ડોક્યુમેન્ટ ઉપર લોન થઈ ગઈ અને આપણને ફાઇનલી આ આરસી પડી છે 1,50,000 લોન શીખે પડશે. 180માં પડશે, સેમ 200 ટાઈપ જ, પણ થોડો ઘણો ફરક રહેશે. કન્ડિશન બહુ જોરદાર છે અને એકદમ નોર્મલી ઓછી ચાલેલી છે. હું તમને બતાવું, 5731 કિલોમીટર ફક્ત ચાલેલી છે, મીન્સ કે 5700 કિલોમીટર ફરેલી. કન્ડિશન તો ટોપ નોચ છે, સિંગલ સ્ક્રેચ નથી બાઇક ઉપર, આખા બાઇક ઉપર. આઈના બાઈના સાઈડ સિગ્નલ ઇન્ડિકેટર બધું જ કમ્પ્લીટ છે. મતલબ એકદમ ચલાવવાળાએ જેની જોડે જે ફર્સ્ટ ઓનર હશે આનો, અને એકદમ માઇનોર ચલાવી છે, એકદમ નોર્મલ. તો ગાઈસ ફાઇનલી આપણે ફ્યુલ અપ કરાવી દીધું છે, મતલબ ફૂલમાં એક જ પોઈન્ટ બાકી રહ્યો છે 510માં, ભારત પેટ્રોલિયમ અંબિકાનગર. તો આપણે મસ્ત એક સોંગ લગાવીએ અને રાઈડ ચાલુ કરીએ. મસ્ત બાઇકને એન્જોય કરવાનો ટાઈમ આવી ગયો છે, કેમ કે હાઈવે છે. બાઇકની પરફોર્મન્સ બી ચેક કરીએ. તો લેટ્સ ગો. જઈએ આગળ. વાઇઝર વાંકીશો. ગરમી થોડી આજે બહુ જ વધારે છે, આજે જોરદાર ગરમી છે, ખતરનાક. पी जाऊंगी खड़ी खड़ी मंगवा दो कोई मुझे लाल भरी लाल भरी. ટ્રાફિક આજે જોરદાર છે ને રસ્તા વચ્ચે ગાયો બી બહુ છે, એટલે ધ્યાનથી ચલાવવું પડશે, બહુ જ ધ્યાનથી ચલાવવું પડશે. ટ્રાફિક ખતરનાક છે આજે, જોઈ શકો છો. ગાયો બી રોડ વચ્ચે છે, આડી નાડી, એટલે કદાચ આડી આવી જાય તો ક્રેશ થવાની સંભાવના વધી જાય છે. પણ ટ્રાફિક બી ખતરનાક છે. આજ શનિવાર છે, મોસ્ટ ઓફ અમદાવાદની પબ્લિક જાય છે માઉન્ટ આબુ, કેમ કે આ રોડ સીધો જશે પાલનપુર, મહેસાણા થઈને આબુ, મહેસાણા આબુ પાલનપુર, અને ત્યાં રસ્તામાં પડે છે આપણું પાટણ. મતલબ આપણી કેટીએમ ફેમિલીમાં ત્રીજો મોન્સ્ટર આવી ગયો છે. એક ઓલરેડી આપણી જોડે છે RC 390T, એના પછી આવે તો ડ્યુક 200 સિંગલ પસલી ડબલ માલ, અને આ છે પેટુરામ. बड़े डिमांड है आके बड़ी बड़ी मांगे छोरे साल भरी आपत मेरे गले बड़ी डिमांड जाती है खड़ी खड़ी क्यों मांगे छोरी लाल परी तमन तमन छोड़ पड़ी दारू की मुझे तोड़ चढ़ी. I
use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like, and find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to enjoy your life. They'll try to kick you while you're down, they wanna rise up while you drown. They wanna fill your head with doubt, they're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. Make some progress, I can see that they compare. I think everyone's against me, maybe something in the air. Am I paranoid? I swear a void is forming and they're scared. I walk a straight path, not many can say that. I like to play fast, cross me and there's payback. You better pray that I don't see your face at any place that I go. I know you hate that. I've been doing fine, I'm not wasting any more time. I live for the fight and the climb, and I think that the pain that's deep inside is what defines. So I won't give up, I'm gonna make it to the top. I don't care what's in my way, I swear I'm never gonna stop. I could fall flat on my face and I swear I will get back up, cause I don't deserve a thing and the road ahead is tough. They'll try to kick you while you're down, they wanna rise up while you drown. They wanna fill your head with doubt, they're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless.